ચાલો ગાઈસ, અત્યારે આપણે જોશું એંગ્યુલર આવૃત્તિ કેને કહેવામાં આવે. એંગ્યુલર આવૃત્તિ છે કેને કહેવામાં આવે છે, આપણો ટોપિક છે આજનો એંગ્યુલર આવૃત્તિ કેને કહેવાય છે. તો ગાઈસ, એંગ્યુલર આવૃત્તિ છે કેને કહેવામાં આવે છે માય ડિયર સ્ટુડન્ટ્સ. બેઝિકલી જો આપણે એક આવૃત્તિ ખાલી જોઈએ, આવૃત્તિ એટલે કે એક સેકન્ડમાં 50 સાયકલ આવે કે એક સેકન્ડમાં કેટલી સાયકલ આવે, આવી રીતના એક સેકન્ડ છે, એક સેકન્ડમાં આની અંદર કેટલી સાયકલ આવવામાં આવશે તો એને છે આવૃત્તિ છે કહેવામાં આવે છે. તો જનરેટર છે આવી રીતના 50 વાર રોટેટ છે કરે છે, જનરેટર આવી રીતના 50 વાર રોટેટ કરે તો એને એક સાયકલ કહેવામાં આવે છે. એંગ્યુલર આવૃત્તિ છે ને રોટેશનમાં હોય છે. ખાલી ફ્રીક્વન્સી આવી રીતના વેવફોર્મમાં ખાલી ફ્રીક્વન્સી હોય છે. યાદ રાખો કે ભાઈ વેવફોર્મમાં શું હોય, બરાબર, આ રોટેશન હોય, જ્યાં રોટેશન હોય ત્યાં એંગ્યુલર ફ્રીક્વન્સી લાગુ પડશે. બટ ખાલી જે આવૃત્તિ હશે, ખાલી આવૃત્તિ એમાં છે ને આવું વેવફોર્મ લાગુ પડશે. વેવફોર્મમાં આવૃત્તિ હશે, આવી રોટેશનમાં શું હશે, એંગ્યુલર આવૃત્તિ હશે. આવૃત્તિને એફ થી ડિનોટ કરવામાં આવે છે. કેનાથી? એફ થી ડિનોટ કરવામાં આવે છે. એંગ્યુલર આવૃત્તિને ઓમેગા થી ડિનોટ કરવામાં આવે. કેમાંથી ગાઈસ? ઓમેગા થી ડિનોટ છે કરવામાં આવે છે. હવે હું તમને એમ કહું કે આ છે ને આખું છે સર્કલ કેટલા ડિગ્રીનું હોય, તો કે ભાઈ 2 પાઈ. પાઈની વેલ્યુ તમે કેટલી છે, પાઈની વેલ્યુ કેટલી પુટ કરો, પાઈની વેલ્યુ 180 ડિગ્રી છે ને, 2 ગુણ્યા 180 ડિગ્રી તો 360 ડિગ્રી, બરાબર. તો આ 360 ડિગ્રીનું સર્કલ આખું હોય, આમાં તમારું છે આર્મેચર ફરતું હોય ને, અંદર જનરેટરમાં આર્મેચર ગોળ ગોળ જ ફરતું હોય, એટલે 2 પાઈ આવશે. 2 પાઈ તો કેટલા વાર ફરશે? 50 વાર ફરશે ફ્રીક્વન્સી. તો એંગ્યુલર આવૃત્તિ કેટલી થઈ જાય, તો કે 2 પાઈ મલ્ટીપ્લાય બાય ફ્રીક્વન્સી, આની એંગ્યુલર ફ્રીક્વન્સી છે થઈ જશે. 2 પાઈ ગુણાકારમાં ફ્રીક્વન્સી કેટલી થઈ જશે તમારી? એંગ્યુલર ફ્રીક્વન્સી છે થઈ જશે. કઈ રીતના ખબર પડી? રોટેશનનો 2 પાઈ નાખવો પડશે એંગ્યુલર ફ્રીક્વન્સીમાં. 2 પાઈ ફ્રીક્વન્સીમાં તમે આ ફ્રીક્વન્સી હોય, ફ્રીક્વન્સીમાં તમે 2 પાઈ વડે મલ્ટીપ્લાય કરી દો, 2 પાઈ વડે ગુણાકાર કરી દો તો એ શું મળી જાય તમને? એંગ્યુલર ફ્રીક્વન્સી મળી જશે, બરાબર. આ એંગ્યુલર ફ્રીક્વન્સી તમને કોઈ પૂછે એંગ્યુલર ફ્રીક્વન્સી એટલે શું થાય, 2 પાઈ એફ. આ તમારી એંગ્યુલર ફ્રીક્વન્સી 2 પાઈ એફ થાય. આગળ તમને ઘણી જગ્યાએ યુઝ આનો થાય, બરાબર. એટલે તમે આ તમને ધ્યાનમાં રહે કે એંગ્યુલર ફ્રીક્વન્સી કેને કહેવામાં આવે છે. રોટેશનમાં એંગ્યુલર ફ્રીક્વન્સી હશે, ડાલી વેવફોર્મમાં ફ્રીક્વન્સી છે, બરાબર. ખાલી ફ્રીક્વન્સીમાં તમે 2 પાઈ મલ્ટીપ્લાય કરી દો તો તમને એંગ્યુલર ફ્રીક્વન્સી છે મળી જાય હે કે ભાઈ કેટલી વાર રોટેટ થાય એ. ડન, એટલી વસ્તુ કમ્પ્લીટ. તો એંગ્યુલર ફ્રીક્વન્સી હતી, સિમ્પલ ટોપિક હતો.